નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા વિચારોનું વાવેતર કાર્યક્રમ અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈથી લોકોને વાકેફ કરાયા હતા. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા વિચારોનું વાવેતર કાર્યક્રમ અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈથી લોકોને વાકેફ કરાયા હતા. ગત મહિને સુરત ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં એઆઈના નિષ્ણાંત મીત દેસાઈના એક પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મીત દેસાઈ દ્વારા ઉપસ્થિત લોકોને એઆઈથી ડરવાના વિચાર છોડી એઆઈના ઉપયોગથી કેવા ફાયદા લઈ શકાય તેની સુંદર વાતો રજૂ કરી હતી. આ વાતો બધા જ લોકો માટે ખૂબ કામની હોય અમે અહીં પ્રસ્તુત કરી છે. તો સૌથી પહેલા તો કાનજીભાઈ ભરાડા અને સમગ્ર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે મને આ મંચ આપ્યું અને મોકો આપ્યો એઆઈ વિશે એક વાત કરવાનો, એના માટે મને ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ 15 વર્ષમાં જે દુનિયાને બદલાવી નાખવાનું છે એવી ટેકનોલોજી અથવા તો એવો વિષય કે એઆઈ, જેના ઉપર આપણે આજે 15 મિનિટ વાત કરવાના છીએ, બરાબર? અને હું મારું બેસ્ટ આપીશ. તો સૌથી પહેલા એવું થાય કે એઆઈ એટલે કે ન્યૂઝપેપરમાં છે ને રોજે એવું આવે 80% લોકોની નોકરી જશે, તો આપણે શું કરીશું? પછી સૌથી મેઇન વસ્તુ એવું હોય કે આપણને સૌથી વધારે ડર છે, કેમ કે આપણને જાણકારી નથી. જ્યારે કોઈ વસ્તુ વિશે આપણને જાણકારી ના હોય ને ત્યારે ડર વધારે હોય, અને જેમ જેમ આપણે વસ્તુને જાણતા જઈએ એમ આપણને ખબર પડતી જાય કે આમની સાથે આવી રીતે કામ કરવાનું છે, આવી રીતે કામ નથી કરવાનું. હું તમને એક વાત કરું. આપણે આપણા વિચારોના વાવેતરમાં એક ખેડૂત આવેલા, પ્રવીણભાઈ નામ છે, કદાચ તમે લોકો ઓળખતા હશો. કામરેજમાં એ 300 વીઘામાં આંબાનું કામ કરે છે, અને એ માણસે એના ખેતરમાં એઆઈ ટાવર લગાડ્યો છે કે જેનાથી શું થાય ખબર? કે વાતાવરણમાં કેટલો ભેજ છે, વાતાવરણમાં કેટલી ગરમી છે, કંઈક આકસ્મિક વાતાવરણમાં કંઈ થવાનું છે, તો આ બધા જ નોટિફિકેશન એના મોબાઈલમાં આવી જાય. એટલું જ નહીં, એમને જમીનમાં પણ સેન્સર નાખ્યા છે કે 3 ફૂટ, 6 ફૂટ, 9 ફૂટ ને 12 ફૂટ. આમાં ક્યારે કે ભેજ ઓછો થાય કે આપણે પાણી પીવડાવવું પડશે. તો આવી રીતે ટેકનોલોજી એટલે કે એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને એ કઈ બી અકસ્માત થવાનો હોય ને એની પહેલા એને આઈડિયા હોય, તો આપણે કેવું થાય પાકનું નુકસાન ના થાય. તો એક સામાન્ય ખેડૂત ટેકનોલોજી એટલે કે એઆઈ નો યુઝ કરીને પોતાનું ઉત્પાદન 2 થી 5 ગણું કરી શકતા હોય. તો આપણે બધા તો ભણેલા છીએ, આપણે કેમ ટેકનોલોજીથી આગળ નથી, એ ટેકનોલોજીમાં ભાગીએ કેમ છે? તો આપણે સૌથી પહેલા વસ્તુને જાણવાની છે. જેટલી વસ્તુ જાણીશું એટલો આપણને ડર ઓછો થશે. તમને એમ થશે કે બરાબર છે મિતભાઈ, જાણવું છે પણ અમને કોઈ કહેતું નથી, ખબર નથી પડતી કે એ છે શું. તો ચાલો હું તમને કહું, એઆઈ એટલે શું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિ. બુદ્ધિ કોને કહેવાય? બુદ્ધિ એટલે કે મારી આજુબાજુમાં જેટલા પરિબળો છે, મારી 5 ઇન્દ્રિયોથી જેટલો ડેટા મને મળી રહ્યો છે, એના પ્રમાણે મગજ એક બેસ્ટ પ્રિડિક્શન કરે કે બેસ્ટ અનુમાન લગાડે કે જેથી મને, સામેવાળાને અને બધાને ફાયદો થાય. જેમ કે હું અત્યારે સ્ટેજ ઉપર છું તો મારે અમુક શબ્દ ન બોલવા જોઈએ, મારે કયા કયા શબ્દ બોલવા જોઈએ એ મારું મગજ એટ એ ટાઈમ પ્રોસેસ કરી રહ્યું છે. તો કમ્પ્યુટરને માણસની જેમ વિચારતા કરવા, કમ્પ્યુટરને માણસની જેમ વિચારીને આપણા બહુ બધા પ્રોબ્લેમ છે અને આપણી બુદ્ધિની એક સીમા છે. તો એ સીમાઓને તોડીને મેક્સિમમ આપણા માનવ જાતના કલ્યાણ માટે મેક્સિમમ પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય એવી કમ્પ્યુટરની બ્રાન્ચ કોઈ ટૂલ નહીં, બ્રાન્ચને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે સાદી ભાષામાં. તો આ માણસ અત્યાર સુધી શું હતું, આપણે બધા કન્ફ્યુઝ હોય, આપણને ઘણા બધા સવાલ હોય, તો આપણા દોસ્તારને રાતે ફોન કરીએ, ભાઈ આ પૈસાનું સેટિંગ નથી થતું, કંઈક કરી દે ને. પછી કે મારે ઘરે આજે છે ને મારી વાઈફ સાથે ઝઘડો થયો છે, શું કરું ખબર નથી પડતી. તો આવા બધા સવાલોનો જવાબ એઆઈ આપી શકે છે. તમારા મગજમાં જેટલા મૂંઝવતા સવાલો છે એ બધા સવાલોના જવાબ એમની પાસે છે. અને મેન ખાસ વાત શું ખબર? કે આપણી નોર્મલી કેવું થાય કે આપણા દોસ્તારને પૂછે ને તો એ એના ઘરમાં જે રીતે વિચારતો હોય ને એ રીતે જ આપણને જવાબ આપે. પણ એઆઈ પાસે એવા કોઈ પેલા કહેવાય ને બાયસ નથી, એમ કે એ પોતાની માન્યતાઓ નહીં આપે. એ ઇન્ટરનેટ ઉપર મેક્સિમમ જે બી સાચી માહિતી છે એના આધારે તમને જવાબ આપશે. સો આપણે પેલી વાત કરી કે આપણે ડરવાનું નથી, આપણે જાણવાનું છે. બીજી વાત શું છે કે ચાલો જાણી લીધું એ શું છે, તો બીજું શું કરવાનું?
કે આપણા બધાના ફોનમાં ચેટ જીપીટી અને જેમિનાઈ એપ્લિકેશન હોવી જ જોઈએ. જેવી રીતે આપણે કેમ ઇન્ટરનેટ હોય તો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ હોય જ તે, એવી રીતે ચેટ જીપીટી અને જેમિનાઈ એપ્લિકેશન હોવી જ જોઈએ. આપણા સેશનમાં આજે બીજું કાંઈ તમે શીખી ન જાઓ તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જવાનું. એટલે મને એમ લાગ્યું કે મારું કામ થઈ ગયું. ઓકે સાહેબ, તમે કીધું કે એપ્લિકેશન નાખવાની. હવે ત્રીજી વાત કે યાર આ બધા વાત કેમ કરે છે એઆઈ ની એટલી બધી? કેમ કે આ કહેવાય ને કે આ વિષય છે ને એના ઉપર અમેરિકા અને ચાઇનાને ખબર જ છે કે જો આપણે નહીં કરીએ ને તો આપણે સુપર પાવર નહીં કરી બની શકીએ. તો એના બધા જ રિસોર્સિસ એઆઈ માં નાખી દીધા છે. એની બધી ટોપ કંપની અંદરો અંદર લડે છે કે અમારે એઆઈ માં સુપર પાવર બનવાનું. કેમ કે જેની પાસે એઆઈ નો પાવર હશે એ લોકો માણસો વગર પણ ફેક્ટરી ચલાવી શકશે. ડાર્ક ફેક્ટરી કહેવાય કે છે ને ક્યાંક વિરાન જગ્યામાં એન્ટાર્કટિકા ખંડમાં છે ને ટેકનોલોજી ચાલતી હોય, કંપનીઓ ચાલતી હોય, ઇન્ડસ્ટ્રી ચાલતી હોય, માણસની જરૂર ન પડે ને એઆઈ એને હેન્ડલ કરતું હોય. તો એમને ખબર છે. અને આપણને કદાચ એમ થાય કે યાર આવું બધું થાય તો આપણે શું કરવાનું? આપણે જીવતા શીખવાનું છે. આપણે એવું શીખવાનું છે કે આ ભાગદોડમાંથી આપણને સમય મળે તો આપણને જે દિલમાં ગમે કે ભાઈ મને કવિતા લખવી ગમે છે તો મારે કવિતા લખવી છે. અમુલકભાઈ, તો બીજી વસ્તુ આપણે આ ટૂલ નાખ્યું. ત્રીજી વસ્તુ તો ચાલો સાહેબ ટૂલ નાખી દીધું, એના સિવાય એક સ્ટેપ આગળ કયો ને, તો સવાલો પૂછવાના છે. એઆઈ ને જેટલો સારો સવાલ પૂછશો એટલો સારો એ જવાબ આપશે. તો આપણે એને સવાલ પૂછતા શીખવાનું છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે અહીંયા મોસ્ટલી ધંધાવાળા છે, બધા ધંધામાં ગ્રોથ કરવો હશે તો તમે એમ પૂછી શકો કે ભાઈ નોર્મલ માણસ હોય ને તો એ શું પૂછે કે મારો ધંધો 5 કરોડનું ટર્નઓવર છે ને મારે 50 કરોડે લઈ જવું છે 5 વર્ષમાં, તો મને પ્લાન આપો, બિઝનેસ પ્લાન. બહુ સરસ આપશે. તમને એમ થશે ઓહો 5 ઓપ્શન આપ્યા, તમને મજા આવી જશે. પણ એ સાદો સવાલ હતો. હું એક્સપર્ટ છું એવું નથી કહેતો, હું રોજ એક્સપેરિમેન્ટ કરું છું એટલે મને થોડુંક વધારે ખબર પડે છે. તો હું એવો સવાલ પૂછીશ કે તમે ગૂગલમાં કામ કર્યું છે, તમે અંબાણી સાથે કામ કર્યું છે, અદાણી સાથે કામ કર્યું છે, તમે દુનિયાની ટોપ 100 મોટી કંપની સાથે કામ કર્યું છે, તમે બિઝનેસનો ગ્રો કરવામાં પીએચડી કરેલો છે, તમે આ કામ 30 વર્ષથી કરો છો, તમે અત્યાર સુધી 1000 ક્લાયન્ટને સર્વ કર્યા છે, તો તમારો ગોલ એવો છે કે મારી કંપની છે એ 5 કરોડનું ટર્નઓવર કરે છે, ત્યાંથી 500 કરોડે લઈ જાવી છે, તો 5 વર્ષમાં એ 500 કરોડે જાય તેના માટેનો પ્લાન આપો. અને મારી પાસે છે ને 2 જ કરોડ રૂપિયા ખીચામાં છે અને મારે 10 જ જણા ટીમમાં છે, તો મારે શું કરવાનું? તો એનો પણ આન્સર એ આપશે. પણ કેટલો સારો સવાલ પૂછશો એના ઉપરથી એટલે એનો સારો જવાબ આપશે. તો ત્રીજી વસ્તુ આપણે ડેલી 30 મિનિટ, આપણે એવું નથી માનવાનું કે આ જો એઆઈથી ન થયું, એઆઈથી કદાચ ઘણા કામ 100% નહીં થાય પણ ઘણા કામ ઘણા બધા ટકા થશે. એટલે આપણે હવે મેનેજરની જેમ રહેવાનું છે કે આપણું ઘણું કામ એઆઈ કરી દેશે, આપણે એને રિવ્યુ કરી લેવાનું બરાબર કર્યું કે નહીં. મારા ઘરવાળીની 2 દિવસ પછી એનિવર્સરી છે તો એને મારે મેસેજ લખવાનો છે, તો હું બેઝિક એમ કહી દઈશ કે એ ઘરનું કામ સારું કરે છે, મારી છોકરીને હાચવે છે, એ બહુ અઘરી છે તો એને હાચવી લે છે, મારા મમ્મી પપ્પાને હાચવી લે છે. તો આના આધારે એક મને છે ને એનિવર્સરીનો મેસેજ લખી દે, 6 વર્ષ મેં તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો એના માટે મને મેસેજ લખી દે, તો એ બહુ સરસ મેસેજ લખી દે છે. પછી મને એવું લાગે કે આ 2-4 વાક્ય વધારે થઈ ગયા છે તો એ મારે કાઢી નાખવાનું. તો આપણે એડિટર તરીકે કામ કરવાનું છે. આપણને ઘણું બધું કામ એઆઈ કરી આપશે, આપણે એને એડિટર તરીકે કામ કરવાનું છે. એના પછીની વાત, ચલો એડિટર તરીકેની વાત થઈ ગઈ, એના પછી શું કરવાનું કે ભાઈ હવે મોબાઈલ રિપ્લેસ થશે. મોબાઈલ રિપ્લેસ થશે એટલે શું કે ગ્લાસીસ આવશે, કે ગ્લાસીસમાં કેમેરા લાગેલા છે. સામેવાળો માણસ કંઈક બીજી ભાષામાં વાત કરતો હોય તો તમને ગુજરાતીમાં સાંભળ્યું તો તમને સંભળાશે. અમેરિકામાં અલ્ટર ઈગો કરીને એક ડિવાઇસ છે કે અહીંયા લગાડેલું હોય, તમે વિચારો ને કે મને અત્યારે ભૂખ લાગી છે, બર્ગર મંગાવી દે ને, એ વિચારવાનું, એ મંગાવી આપશે. ઇન્ટરનેટ ઉપર એઆઈ એજન્ટ એનું કામ કરશે ને એ ઓર્ડર પડી જશે તો એ મંગાવી આપશે. તો એઆઈ એજન્ટ જે છે એટલે કે કમ્પ્યુટર અને માઉસનું કામ જે આપણે થઈ રહ્યું છે ને એ બાય ડિફોલ્ટ ઓટોમેટિક થઈ ગયું છે. જે લોકો બિઝનેસ કરતા હોય એમને હું ખાસ કહું કમ્પ્યુટર અને માઉસનું કામ જે થતું હોય ને બને ને એટલું વહેલા ઓટોમેટ કરજો, નહીતર કોઈક 1 જણો અથવા તો 5 જણાની કંપની કદાચ 500 જણાની કંપનીને પણ રિપ્લેસ કરી દેશે. તો વિયરેબલ ડિવાઇસ આવશે. કાંજીભાઈ કહેતા મજા આવે કે અહીંયા એક ડિવાઇસ આવે, એઆઈ ડિવાઇસ કહેવાય, કે તમે છે ને એને કન્ટિન્યુઅસ પહેરીને ફરવાનું, તો જે માણસ બોલતા હોય તમે બોલતા હોય એનું આખું રેકોર્ડિંગ કર્યા કરે. પછી તમે એમ કહો ને કે હું 134માં વિચારોના વાવેતરમાં ગયો તો ત્યાં મિતભાઈએ શું વાત કરી હતી, તો તમને આની આખી સમરી આપી દે.
પછી કદાચ ઇન ફ્યુચર કદાચ એવું પણ થશે કે તમે આ શબ્દ છે ને સૌથી વધારે વાર બોલો છો. તમને તમારી પેટર્ન ઓળખવામાં મદદ કરશે કે તમે આવા વિચાર સૌથી વધારે કરો છો. તો આ વિચાર ન કરાય, તમારા વિચારોના વાવેતરમાં જઈને વિચારો સુધારાય. તો આવું થશે ને તો શું થશે ખબર? આપણે સામેવાળો માણસ કેમેરાને લીધે એની પાસે ગ્લાસ હશે, તમારી પાસે હશે, તો તમે કઈ ચીટિંગ કરતા હોય ને તેને બોડી લેંગ્વેજ થી ખબર પડી જશે. તો આજનો મારો મેઇન વિચાર શું છે કે આપણે કદાચ એઆઈ છે, કાલે કોઈક એઆઈ એજન્ટ આવશે, કાલે પરમ દિવસે કઈ બીજું આવશે, પણ માણસ બનવાનું છે. જેટલા સારા વિશ્વાસપાત્ર માણસ હશો તો એનો આજે સ્કોપ છે, કાલે હશે ને આવતીકાલે હશે. તો આપણે માણસ બનવાનું છે. 5 વાત મેં કીધી કે આપણે ડરવાનું નથી. બીજું આપણે બેઝિક ટૂલ ચેટ જીપીટી અને જેમિનાઈ નાખવાના છે. ત્રીજી વસ્તુ આપણે સવાલ પૂછવાના છે. ચોથી વસ્તુ આપણા ડોમેનનું નોલેજ છે એ લઈને એની સાથે આપણે એ કમ્બાઈન કરવાનું છે. અને છેલ્લી વાત કે માણસ બનવાનું છે. અને આવું ઘણું બધું કહેવાનું હોય પણ ટાઈમ ન મળે ને, અને ઓછો ટાઈમ હોય એટલે તમે બુક લખી. અને મારી બુક કોક જોવે ને એટલે પેલા તો એમ કે ખરેખર તમે બનાવી, વિશ્વાસ નથી થતો. કેમ કે એટલી સારી બુક છે, એટલે નહીં કે મેં કરી એમ. કાનજીભાઈ ને બહુ બધું વાંચતા હોય તો એને ગમ્યું તો મને એવું લાગે બધાને ગમશે. અને એમાં ઓડિયો બી છે કે મને એવું લાગ્યું કે ભાઈ મને વાંચવું નથી ગમતું, તો સૌજીભાઈ ધોળકિયા જે છે ભાઈ ઈ સુરત થી અમદાવાદ જતા હોય ને તો એક ચેપ્ટર હોય ને એની પાછળ એના QR કોડ છે. QR કોડ ને સ્કેન કરો એટલે પહેલું ચેપ્ટર ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં જેમાં સાંભળવું હોય. સુરત થી અમદાવાદ પૂછે ને ત્યાં બુક પૂરી. અને સૌથી મેઇન વસ્તુ કેવું થાય ખબર? આ બુક અંગ્રેજીમાં અમે ઘણા બધા લોકો સુધી પહોંચી ગઈ છે, લોકોએ ગિફ્ટ કરી છે. અને ઈ બુક જે છે ને જેના પાસે આવે ને એની પાસે રહેતી નથી. ઓકે કે નહીં મારે વાંચવી, હું લઈ જાઉં. અને આવા બહુ બધા એક્સપેરિમેન્ટ કરીએ છીએ. તો એક વિડીયો મારે પ્લે કરવો છે કે મેં એવું વિચાર્યું કે એઆઈ થી હું કદાચ મારા મગજની જ રેપ્લિકા બનાવું તો મેં એવું કર્યું કે ભાઈ હું આપણે આધ્યાત્મ વિશે શું વિચારું છું, લાઈફ વિશે શું વિચારું છું, ટેકનોલોજી વિશે શું વિચારું છું, એનો બધો ડેટા કલેક્ટ કર્યો. એની સાથે મેં એઆઈ કનેક્ટ કર્યું. એટલે હવે કેવું થાય કે હું ન હોય તો મારા માણસો એને કોઈ સબ્જેક્ટ વિશે પૂછવું હોય તો એ પૂછી શકે. કંપનીમાં તમે નથી તો તમે CEO નથી, પણ આ શું કરવાનું એનું પૂછો તો તમને જવાબ આપી શકે. તમારું નોલેજ તમે એક જગ્યાએ નોટ ડાઉન કરો. તો આપણે મેઇન વસ્તુ એ કરવાની છે કે નોટ ડાઉન કરવાનું. એ વિડીયો પ્લે કરજો ને. मीत भाई बिजनेस के बारे में क्या सोच रखते हैं? मीत देसाई के अनुसार बिजनेस का मुख्य उद्देश्य सिर्फ पैसे कमाना नहीं होना चाहिए, बल्कि इसे नैतिक तरीके से और समाज के लिए मूल्यवान बनाना चाहिए। वह मानते हैं कि विचारों से अधिक महत्वपूर्ण है उनका निष्पादन और असफलता के लिए तैयार रहना चाहिए। उनके अनुसार ईमानदारी और एकता सबसे महत्वपूर्ण है और एक वर्ल्ड क्लास चीज बनाने के लिए आपको अतिरिक्त जुनून की जरूरत होती है। क्या आप इस विषय के बारे में और जानना चाहते हैं? मुझे बताएं। मीत भाई लाइफ के बारे में क्या सोचते हैं? मीत का जीवन के प्रति दृष्टिकोण बहुत ही सकारात्मक और प्रेरणादायक है। वे मानते हैं कि जीवन में संतोष का पीछा करने से विकास अपने आप आएगा। मीत का ये विचार है कि गलतियां करना ठीक है और हमें वर्तमान क्षण में जीना चाहिए। उनके अनुसार जीवन एक घटनाओं की श्रृंखला है जिसका आनंद लेना चाहिए। वे ये भी मानते हैं कि जीवन में स्पष्टता और एक उद्देश्य खोजने से सबसे अधिक खुशी प्राप्त होती है। क्या आप इस विषय के बारे में और जानना चाहते हैं? मुझे बताएं। ઓકે, તો હું કદાચ કાલે મારા ગ્રાન્ડ ચાઇલ્ડ લોકો હશે ને તો હું નહીં હોય ને તો એ આવી રીતે પૂછશે કે આવી પરિસ્થિતિમાં દાદા શું વિચારતા હતા, તો એનો મને જવાબ આપો. તો આવું તમારી સાથે પણ થઈ શકશે. તો થેન્ક યુ. સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.